જય માં નાગભાઈ મિત્રો. મેલી દે મોણિયા તણો ન લઈ જીભે નામ, આ તો ગણપત ગામો ગામ તું તો માખણ ઉઘરાવીશ માંડળી. માં નાગભાઈ ના ઇતિહાસોમાં ઘણા બધાએ ઘણી બધી વિકૃત વાતો કરી છે પેલાના. અત્યારના તો બધા વાંધો નથી, બોલે વાંચીને બોલવાળા છે એટલે વાંધો નથી, પણ પેલા બધી ભૂલો થઈ છે વિદ્વાનો પાછી, મેં એવું સાંભળ્યું છે. પણ ક્યારેક માં નાગબાઈ નો ગ્રંથ છે, એમનું નામ છે શ્રી નાગઈ પુરાણ. અદભુત આ ગ્રંથ છે, વાંચવા જેવો ગ્રંથ છે. એમના કવિ છે કાનજીભાઈ જીવાભાઈ લાંગડિયા, એને અદભુત આ ગ્રંથ લખ્યો છે. હવે આપણે પ્રવીણ પ્રકાશન નામ તો બધા સાંભળ્યું જ હોય. પ્રવીણભાઈ મધુડા, રાજકોટ, મારા પરમ મિત્ર હે, આદરણીય હૃદયસ્થ. એનો એક દોહો અદભુત છે કે જીવન ચરિત્ર જગદંબનું અને નામ નાગઈ પુરાણ, પ્રવીણ કહે લખ્યું પ્રખડ કવિ લાંગડિયા કાન. માતાજીનું આખે આખું જે જીવન વૃત્તાંત છે, માનો જન્મ ક્યારે થયો, મેં કેવા કેવા પરસા આપ્યા, માના જીવનના પ્રસંગો જે છે બધા નાગબાઈ માના મોણિયાની ધરતી ઉપર, આખે આખી જે બધી વાતો બધું આમાં છે. માતાજીના ભાવ છે. આ ગ્રંથ વાંચવા જેવો છે, જિજ્ઞાસુઓ માટે વાંચવા જેવો છે, વાંચજો. હવે ઈ ગ્રંથ ક્યારે લખાણો અને ક્યારે લખાઈ ગયો, પૂર્ણ ક્યારે કર્યો લખવામાં, એના બે દુહા પછી આપણે માતાજીના જન્મના પછી પાસે ઓલામ લેવું. પણ આ બે દુહા અત્યારે કહી દઉં કે ક્યારે લખવાનો ક્યારે ચાલુ કર્યો હતો. કે સંવંત નામ 19 છે અને 77 શુભ સાલ, ભાદરવા વદી બીજ દિન રસ્યો ગ્રંથ રસાલ. સંવંત નામ 19 છે અને 77 શુભ સાલ, સંવંત 1977 ના ભાદરવા વદી બીજને દિન આ ગ્રંથ લખવાનો ચાલુ કર્યો ચારણ કવિ કાનજીભાઈ. અને પૂરો ક્યારે કર્યો કે સંવંત 19 આખી અને 79 એ. જોજો દુહામાં કેટલું બધું લઈ લઈએ છે. સંવંત 19 આખી એ અને 79 એ, પોષ માસ પૂર્ણ ભયો દેવી ગ્રંથ કો દે. સંવંત 19 આખી અને 79 એ, સંવંત 1979 મને પોષ માસ તેથી એમ કહે છે કે નાગે પુરાણ ગ્રંથ પૂર્ણ કર્યો. એટલે કહેવાનો મતલબ આ બે દુહામાં એ છે કે દુહો જો કેટલું બધું હાંસવી લે, ક્યારે લેખો એ પણ હાંસવી લીધો અને ક્યારે પૂર્ણ કર્યો કવિએ એ પણ હાંસવી લીધો. હવે માનો જન્મ ક્યારે થયો ને એ વળી પાછા વિડીયોમાં આપણે ગમે ત્યારે શેર કરશું. જય માં નાગભાઈ.